લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં, તડકાને કેમે કરી જાલ્યો જલાય નહીં. વ્યોમ તો ભવ્ય છે ને પૃથ્વી આ રમ્ય છે, પૃથ્વી આ રમ્ય છે, આંખ આ ધન્ય છે. આ રસ્તાઓ પર જતા જતા એકચ્યુઅલી એ ધન્યતાનો અનુભવ કરતા કરતા નરેન્દ્ર મોદીએ લખેલી આ કવિતા માનસ પર છપાતી હતી. અહીંયા ગયા પછી સમજાયું કે કુદરતે તો દરેક રંગ ભરી ભરીને અનન્ય સુંદરતા ભરી છે. આપણી આંખો જોવાનું ચૂકી તો નથી જતી ને. અહીંયા ગૌરવની ગાથા છે, અહીંયા શ્રદ્ધાનું પૂર છે. અહીંયા જેટલી શ્રદ્ધાથી માની સામે માથું ઝૂકી જાય છે, એટલા જ અભિમાનથી સરહદ પર માથું ઊંચકાઈ જાય છે. અહીંયા જંગલ છે, ઝરણા છે, વનરાજી છે, વન્યજીવ છે. એ જીવોને જીવની જેમ સાચવતા માણસો છે. એક એક કણમાં કહાની છે. અહીંયાની વાત જ નોખી છે. આ છે ગુજરાત દેશ અને દુનિયા સુધી પહોંચેલું બનાસકાંઠા. આંખ બંધ કરીને જે સુંદરતાની કલ્પના કરી હોય, ઉઘાડી આંખે પહેલી પળે જોરથી શ્વાસ ભરી લો એટલો અદ્ભુત નજારો જોવા મળે તો. વેલકમ ટુ નડાબેટ બોર્ડર. ત્યાં ગયા પછી પહેલું વાક્ય હું શું બોલી હતી ખબર છે? રણમાં ખીલ્યું ગુલાબ. નડાબેટ પહેલાં પણ જવાનું થયું હતું, પણ સીમા દર્શન પ્રોજેક્ટ પછી પહેલીવાર ત્યાં જઈને થયું, વાવ, કે આ જગ્યાએ આટલું સરસ લોકેશન ક્યાંથી બની ગયું છે. અને એક સિક્રેટ એડવાન્સમાં શેર કરી દઉં છું. અહીંયા થોડા જ સમયમાં કચ્છના ધોરડોની જેમ ટેન્ટ સિટી તૈયાર થઈ જવાની છે. નડાબેટમાં શું છે? તો જવાબ છે તમારી આંખો કેટલી મેમરીઝ કેપ્ચર કરી શકવા માટે સક્ષમ છે. તમારી તાકાત. સીમા દર્શન માટે સીધા બોર્ડર પર જાઓ એ પહેલાં ગુજરાતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે વિકસાવેલું આ સ્થળ, જ્યાં ફનથી ભરપૂર એક્ટિવિટીઝ છે, મ્યુઝિયમ છે, જ્યાં સચવાયેલી છે સાહસ અને બલિદાનની ગાથાઓ. આમ તો મેં મન ભરીને માણ્યું છે, એટલે દરેક કહાનીઓ હું તમને કહી શકું એમ છું, પણ એ વાઇબ્સ હું ફીલ નહીં કરાવી શકું. એના માટે તો તમારે ત્યાં જ જવું પડે. એટલે એક કામ કરીએ, હાલ હું તમને એક નાનકડી આઇટનરી બનાવીને આપી દઉં. તમારે સવારે 11 વાગે ત્યાં પહોંચી જ જવાનું. 3 વાગ્યા સુધીમાં બની શકે એટલી એક્ટિવિટીઝ એન્જોય કરી દેવાની, કેમ કે એમાં ઘણા બધા ઓપ્શન્સ અને વેરિએશન છે. એટલે થઈ શકે એટલું એન્જોય કરો, લંચ કરો, ત્યાં પણ એના માટે પણ ઓપ્શન્સ છે. અને પછી 3 વાગે તમારે ત્યાં બસમાં બેસીને સીમા દર્શન માટે નીકળી જ જવાનું. અને આ હા હા હા, વે ટુ હેવન, સ્વર્ગનો રસ્તો લાગે છે આ. દુનિયામાં અનન્ય અને એકમાત્ર એવા ઘુડખર જે આપણે ત્યાં છે. વિદેશથી સ્પેશિયલ સુવાવડ માટે આવતી હોય એવી ગુજરાતની દીકરી ફ્લેમિંગો, એના બચ્ચા અને આ બધા પક્ષીઓ ભેગા થઈને ખારા પાણી પર એક મીઠો વિશાળ પટ, એક નાની ચાદર પાથરી દે છે. ફ્લેમિંગોની ચાલ તમે જુઓ, લાગે કે કોઈ મોડેલ સ્ટેજ પર વોક કરી રહી છે. અને ત્યાં પહોંચ્યા પછી બીજું એટલું બધું છે ત્યાં. હું તમને મારી આંખે મેં જે જોયું એ બતાવું છું સીધા જ. BSF સત્યમેવ જયતે ઉપર લખેલું છે, અશોક મુદ્રા છે અને પછી નીચે લખ્યું છે જીવન પર્યંત કર્તવ્ય. આ એક વાક્ય છે જે BSFના જવાનોનું આખું જીવન સમજાવી જાય છે. પણ એ જીવનને જો તમારે એકચ્યુઅલી સમજવું છે અને એને ફીલ કરવું છે તો તમારે નડાબેટ બોર્ડર પર આવવું પડે. દેશના અગ્નેય પ્રહરીઓ માટે આ સ્મારક સમર્પિત છે. એવા લોકો કે જે શહીદ આપણા માટે થયા, પણ તમે એમના વિશે નથી જાણતા, ને એટલે તમે અહીંયાથી જ્યારે અંદર જશો ત્યારે તમને ખબર પડશે દેશ માટે શહીદ થયેલા એ દરેક જવાનો વિશે. અને બોર્ડર પર માત્ર દેશદાજની ભાવના ભરી દેતી પરેડ નહીં, માત્ર સામે જ પાકિસ્તાનને જોઈને ઊભું થતું થ્રિલ નહીં, પણ ઘણી બધી એડવેન્ચર એક્ટિવિટીઝ અને કેમલ રાઇડિંગ જેવા એક્સપિરિયન્સીસ પણ છે તમારા માટે.
નડાબેટ એટલે ટુરિઝમ માટે ક્યાંય ફરવા આવવું હોય તમારે તો એના માટે ભેગું થયેલું એક પરફેક્ટ કોમ્બિનેશન. હેલો ગુજરાત, હું રણમાં છું પણ આ કચ્છ નથી. હું અતિશય સુંદર જગ્યાએ છું જ્યાં તમને અલગ અલગ શેડ્સ, કલર અને બધું જ બ્યુટીફુલ જોવા મળે છે. મારી પાછળ તમે બેકગ્રાઉન્ડમાં રસ્તો જોશો તો તમને લાગશે કે કોઈ જન્નતની સૈર કરાવવા માટે તમને આ રસ્તા પર આગળ ને આગળ લઈ જઈ રહ્યું છે. હું જે જગ્યાએ છું એ જગ્યાએ તમે આવશો તો તમારી દેશદાજની ભાવના તો જાગશે અને છતાંય આ દેશની વિવિધતા, એની બ્યુટી, આ રાજ્યની સુંદરતાના મોહમાં તમે પડી જશો. વેલકમ ટુ નડાબેટ ગુજરાત. એક વાતની મારી પર્સનલ ગેરંટી છે, નડાબેટથી ઝીરો બોર્ડર સુધી જવાના રસ્તામાં તમને જે જૈવ વિવિધતા જોવા મળવાની છે, તમને પેલિકન્સ જોવા મળશે, તમને ફ્લેમિંગોઝ જોવા મળશે, તમને ઘુડખર જોવા મળશે કે જે આખી દુનિયામાં ખાલી આપણી પાસે છે. અને એટલે જ તમે ક્યાંય ન જોઈ હોય અને કલ્પના કરી હોય એવી બ્યુટી તમારી આંખો કેપ્ચર કરવાની છે. આ રસ્તો જેટલો સુંદર છે, મને નથી લાગતું કે આનાથી વધારે સુંદર તમારી આંખોને ઠારવા માટે બીજી કોઈ સુંદરતા કુદરતે તમારા માટે બનાવી હશે આ દેશમાં કે દુનિયામાં. અનેક પ્રદેશો ફર્યા પછી દરિયાના કિનારે અને સમાંતર ચાલતો માધવપુરનો રસ્તો મારા મગજમાં એકદમ ફિટ થયેલો છે અને હું એવું ધારતી હતી કે એનાથી બ્યુટીફુલ શું હોઈ શકે. પણ જ્યારે હું બનાસકાંઠામાં એન્ટર થઈ ત્યારે મેં કલ્પના નહોતી કરી કે અહીંયા નડાબેટમાં એક બાજુ નહીં, એકચ્યુઅલી બંને બાજુ આમ છેક અફાટ સાગર દેખાય એવું વાતાવરણ, એમાંથી ઉડતા સરસ સરસ અલગ અલગ પક્ષીઓ કે તમને એવું લાગે કે તમે નળ સરોવરથી લઈને અનેક બધી સાઇટ્સની ફીલ લઈ રહ્યા છો, ઉપરથી વચ્ચે કચ્છનું ડેઝર્ટ દેખાઈ જાય. આટલું ભરપૂર કોમ્બિનેશન આ જગ્યાએ હશે એવી કલ્પના મેં તો નહોતી કરી. તમને ખબર છે આના વિશે? જેના માટે અહીંયા લખેલું છે બ્રેવેસ્ટ, સ્ટ્રોંગેસ્ટ એન્ડ ફાસ્ટેસ્ટ બોર્ડર સિક્યુરિટી ફોર્સ BSF. જેના માટે એ લોકોનું ગીત બહુ સરસ છે. એમાં કહેવાયું છે કે ભારત કે હર પ્રાંત સે આએ બહાદુરોं का दल ये है सीमा सुरक्षा बल. જો તમારે જાણવું છે સીમા સુરક્ષા બલ વિશે કશું તો પધારો નડાબેટ. તમને ખબર છે, કચ્છના રણમાં નડાબેટના વિસ્તારમાં છેક દૂર દેશાવરથી 100થી વધારે પક્ષીઓ અને ઘણું બધું અહીંયા આવે છે. એ અહીંયા નડાબેટને જોવા માટે આવે છે. આ શિયાળે જો તમે ત્યાં ન ગયા તો તમારું વરસ અધૂરું રહેલું ગણાશે. બનાસમાં રણનો મિજાજ અલગ છે. જેટલો સૂકો એટલો જ આકર્ષક. અહીંયાની હરિયાળીનો મિજાજ પણ એટલો જ ઘાટો લીલો. દેશની દરિયાને ન મળી શકતી કુંવારી નદીઓમાંથી છે એક બનાસ. અને બનાસની એક બાજુ છે અંબાજી બાલારામ અભયારણ્ય અને બીજી બાજુ છે જેસોર. જેસોર જાણીતું છે રીંછ માટે, જેસોર જાણીતું છે ટોચ પર આવેલા કેદારનાથ મહાદેવના મંદિર માટે. પણ અહીંયા જેસોર વાઇલ્ડલાઇફની વેબસાઇટથી બુક કરીને ત્યાં એક રાત રોકાયા પછી મારા માટે જેસોર સ્પેશિયલ છે અહીંયા વિતાવેલી એક એક ક્ષણ માટે. પળે પળ જે બ્યુટી મારી આંખોએ કેપ્ચર કરી છે, અમારા કેમેરાઝે જે કેપ્ચર કરી છે, જોઈ લો. ગુડ મોર્નિંગ ગુજરાત. બનાસની આ જ સુંદરતા છે કે અહીંયા તમારી પાસે એટલા બધા ઓપ્શન છે. આ સવાર બહુ જ સુંદર છે. હું જેસોર રીંછ અભયારણ્યમાં છું અને અહીંયા 80થી વધારે રીંછ આ અભયારણ્યમાં છે.
એની તમે સાઇઝ જોવા જાઓ તો તમને એવું લાગે કે આટલા આમ જોવા જઈએ તો નાના જંગલમાં આટલા બધા રીંછ છે અને તોય દેખાતા કેમ નથી? તો એ શાય એનિમલ છે. એ તમને આમ રસ્તામાં કદાચ મળી પણ જાય અને કદાચ ન પણ મળે. પણ એ બધાથી ઉપર અહીંયા બનાસને નંબર 1 અને નંબર 2 રહેવાનો બહુ શોખ છે ઘણી બધી વાતોમાં. એટલે ઉદાહરણ તરીકે આ વિસ્તારની દ્રષ્ટિએ રાજ્યનો બીજા નંબરનો જિલ્લો છે. તો એવી જ રીતે ગિરનાર પછીનું રાજ્યનું સૌથી ઊંચું જે શિખર છે એ પણ અહીંયા આવેલું છે. જેસોર ટોપ એને કહેવાય છે. અને હું જ્યાં છું મને અહીંયાથી પાછળ દેખાઈ પણ રહ્યું છે જેસોર ટોપ. એટલે એ હિલ્સ છે. મારી સામે તળાવ છે. જસ્ટ હમણાં સનરાઈઝ થયો છે એટલે એટલી સરસ તમારી ઠંડી ઓગાળી દે એવો સરસ કૂણો કૂણો તડકો પણ આવી રહ્યો છે. અને જેસોરમાં રહેવાની સૌથી સુંદર મજા એ છે કે તમને જંગલ, પ્રકૃતિ, વન્યજીવ સૃષ્ટિની અંદર ખાલી રીંછનો સમાવેશ નથી. એની અંદર રીંછ, દીપડા, પ્રાણી, પશુ, પક્ષી, ઝાડપાન બધાનો સમાવેશ થાય છે. અને એ લોકો જ્યારે મુક્તપણે વિહરતા હોય અને આપણે પણ એમને સરસ મુક્ત રીતે પણ છતાંય થોડા સંકોચાઈને જોતા હોઈએ તો આપણને સૃષ્ટિનું સરસ બેલેન્સ દેખાતું હોય છે. જેસોર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી એટલા માટે પણ બ્યુટીફુલ છે. જેસુરના નેચરનો નશો ઉતર્યો ન હોય અને તમે પહોંચી જાઓ બાલારામની રોયલ લાઈફ જોવા માટે. એક બાજુ બાલારામ નદીનો પટ હોય, કિનારે શિવ મંદિર હોય અને ત્યાં આવેલો છે બરોક આર્કિટેક્ચર સ્ટાઇલની ઝાંખી બતાવતો બાલારામ પેલેસ એન્ડ રિસોર્ટ. અહીંયા રહેવાનો મતલબ છે પોતાને એક દિવસ માટે સૂર્યવંશમ મૂવીના ઠાકોર સાહેબ સમજી લેવાનું કે પછી પાલનપુરના નવાબ. એક દિવસના રાજા ને રાણી. જે તે સમયે શિકાર માટે બનાવેલું આ મહેલ હવે રોયલ લાઇફસ્ટાઇલ અનુભવવા માટેનો આ વિસ્તારમાં એકમાત્ર પર્યાય બની ચૂક્યો છે. બાલારામ પેલેસ અને બાલારામ મહાદેવના મંદિર વચ્ચે આવેલી છે ઉજાણી નામે ફોરેસ્ટની કેમ્પસાઇટ. એના નામની જેમ જ અહીંયા જિંદગીની ઉજાણી છે. બ્યુટીફુલ હટ, સેન્ચુરી હાઉસ. બાળકો, મોટેરા, વૃદ્ધો બધાને મજા આવે એવા ટાઈમ સ્પેન્ડ કરવાના સ્થળ. અને ત્યાંથી શરૂ થતું જંગલનું ટ્રેકિંગ. આ જગ્યા તો જાણે જંગલમાં મંગલ. બનાસની એક સવાર અમે હાથીન્દ્રામાં પણ જોઈ. મહાદેવનું મંદિર, ચારેય બાજુ લીલાછમ ખેતરો, આગળ પસાર થતું પાણી અને અડીખમ પથ્થર પરથી અડીખમ અને અનરાધાર આશીર્વાદ આપતા મહાદેવ. અને હવે બીકે એટલે કે બનાસકાંઠાની એવી જગ્યા બતાવવી છે જે જોઈને તમને થશે બનાસનું રણ જેટલું ઘેરું એટલું જ એનું જંગલ ગાઢ. તાડના વૃક્ષોની કતાર, ચારેય બાજુ જંગલનો વિસ્તાર અને વચ્ચે વહેતી પાણીની ધારા. ગોવાની યાદ આવી જાય એવું છે આપણું સેમ્બલપાની. સેમ્બલપાનીમાં સુંદરતા અકબંધ હતી પણ પેલો ચોમાસા જેવું ધમધમતો વોટરફોલ નહોતો. તો પછી તમને પાણીના તરંગો ક્યાંથી બતાવવા? અને એટલે અમે ગયા કોચડી ડેમ. અહીંયા આવેલી છે કોચડી ગુફા અને પાણીના ખળખળનો નજારો. આ હાથીન્દ્રા, બાલારામ, કોચડી, સેમ્બલપાની બધું જ પાલનપુરથી એકદમ નજીક આવેલું છે. અને આવા જ બ્યુટીફુલ રસ્તાઓને એક્સપ્લોર કરતા કરતા એક એવા સ્થળે અમે પહોંચ્યા જ્યાં ગયા વગર તમારી યાત્રા કોઈ દિવસ પૂરી ન થાય. આપણને સૌને હૃદયસ્થ રાખનાર જગતજનની માં અંબાના દ્વારે, જ્યાં ધબકે છે શક્તિનું હૃદય અને માનું મૂળ સ્થાન એવું ગબ્બર પણ. ભક્તોના શ્વાસે શ્વાસથી હું જગ્યાએ જે છું ત્યાં ધબકે છે માં અંબાનું હૃદય. શક્તિનું હૃદય જ્યાં હોય ત્યાંના વાઇબ્રેશન્સ વિશે બીજું કહેવાનું પણ શું હોય. ગુજરાતમાં તમે જ્યારે પ્રવાસનની વાત કરો ત્યારે આટલા સુંદર, ભવ્ય અને દિવ્ય મંદિરોનો પણ સમાવેશ થાય છે. અહીંયા વર્ષે તમે ગણવા જશો તો લાખો કરોડોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે એકસાથે. અને એટલા જ માટે અંબાજી એ આ ગુજરાતનું હૃદય સમૂહ મંદિર એટલા માટે પણ છે કેમ કે માત્ર એટલા માટે નહીં કે સુવર્ણ જડિત છે, પણ એટલા માટે કેમ કે અહીંયા 51 શક્તિપીઠોમાંથી અતિશય મહત્વનું એવું શક્તિનું હૃદય છે. શિવ જે હૃદયમાં છે એ હૃદય શક્તિનું અંબાજીમાં છે.
અને ટેકનોલોજીના ઉપયોગથી અશક્ત અને મારા જેવા સશક્ત કે જે બહુ જ ઓછા સમય માટે આવતા હોય છે એ લોકો પણ માતાજીના મૂળ સ્થાનના દર્શન કરી શકે. એટલા માટે આ ઉડન ખટોલા ગબ્બરમાં કે જે તમને કરાવશે માતાજીના મૂળ સ્થાનકના દર્શન અને સાથે ચારેય બાજુ દેખાતો સરસ મજાનો 51 શક્તિપીઠનો, ગબ્બરનો અને અરવલ્લીની ગિરિમાળાનો નજારો. જો હવે કોઈ તમને પૂછે કે બનાસકાંઠામાં ફરવા જેવું શું છે ભાઈ, તો આઈ હોપ કે એનો જવાબ તમારી પાસે રેડી છે. શ્રદ્ધાથી માના મમત્વ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા તૈયાર રહેતા કરોડો લોકો, તો 125 કરોડના દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દે એવા જવાનો છે. નડાબેટ બોર્ડરની બહાદુરી તો ફ્લેમિંગોઝ અને ગુડખરને પોતાની ગોદમાં સાચવતું રણ છે. જળ છે, જંગલ છે, ઝરણાનું ખળખળ, પક્ષીનું કલબલ છે. માના સોનેરી મંદિરના દિવ્ય પ્રકાશથી બુલંદીઓ પર પહોંચેલો આજ તો છે બનાસનો મિજાજ.